ખાવડા નવસારી પાવર ગ્રીડ લાઇન મુદ્દે સુરત જિલ્લાના ખેડૂતોને ઊંચું વળતર મળે તે માટે આજે જિલ્લાના કલેક્ટરને ધારાસભ્યો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી। ભાજપના ધારાસભ્યો ગણપત વસાવા, મોહન ઢોળિયા અને ઈશ્વર પરમાર સહિતના આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે પાવર લાઇન જિલ્લામાંની કિંમતી જમીનમાંથી પસાર થાય છે, જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ। વિશેષ રૂપે ધારાસભ્યએ ઈશ્વર પરમારે જણાવ્યું કે બારડોલી અને પલસાણા વિધાનસભા વિસ્તારોમાં કુલ 68 ટાવર પસાર થશે અને અગાઉ થયેલા સર્વેમાં ઓછા વળતરને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યું કે રાજ્યના નાણામંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત થઈ છે અને સરકારે ખાતરી આપી છે કે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે। કલેક્ટરે પણ ખાતરી આપી છે કે ખેડૂતોને ઊંચું અને સંતોષકારક વળતર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે। मित्रों, आज सूरत जिल्लाना भारतीय जनता पार्टीना धारासभ्यश्री तरफथी अमरा जिल्ला पंचायतना प्रमुख श्री भामिनीबेन તેમજ भारतीय जनता पार्टीना प्रमुख श्री भरतभाई, अमरा महामंत्री श्री आज सूरत जिल्लाना कलेक्टरश्री ने मळवानुं थयुं छे अने आज मळवानो मुख्य उद्देश जे हतो એ છેલ્લા ઘણા મહિનાથી સુરત જિલ્લામાંથી જે ખાવડા, અમદાવાદ, નવસારી જે પાવર ગ્રીડની લાઈનો પસાર થાય છે એ લાઈનો પસાર થાય છે એમાં સુરત જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોમાંથી આ પાવર લાઈન પસાર થતી હોવાને કારણે ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે, ખેડૂતોની માંગણી અને લાગણી પ્રમાણેનું વળતર મળે। આ અંગે અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને સમગ્ર ટીમ સાથે મળી ચૂક્યા હતા અને આ ઉપરાંત પણ ગુજરાત સરકારના નાણામંત્રીશ્રી અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે। હું પાવર ગ્રીડ ખાવડા, અમદાવાદ, નવસારીની જે વાત કરી છે એની હું મારા વિધાનસભા બારડોલી વિધાનસભા મત વિસ્તારની વાતો કરું તો બારડોલી તાલુકામાં 19 ટાવર અને પલસાણા તાલુકામાં 49 ટાવર એમ કુલ 68 જેટલા ટાવરોની વિગતો મારી પાસે છે। એ રીતે કામરેજ તાલુકો, ઓલપાડ તાલુકો, માંગરોળ, ઉમરપાડા, મહુવા આમ બધા જ તાલુકાઓમાંથી આ લાઈનો પસાર થવાની છે। પરંતુ વધારે પ્રમાણમાં ઓલપાડ, કામરેજ, બારડોલી, પલસાણા એ તાલુકામાં આ અમદાવાદ ખાવડા, અમદાવાદ, નવસારી લાઈન પસાર થવાની છે અને મેં કહ્યું તેમ કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી 68 જેટલા ટાવરો પસાર થવાના છે અને એની લાઈનો જે આવશે એ પાછા જુદા જુદા સર્વે નંબરોને અસર કરશે। પણ ફક્ત ટાવરની હું વાત કરું તો એ 68 ટાવરો બારડોલી વિધાનસભા મત વિસ્તારના 2 તાલુકા બારડોલી અને પલસાણામાં એ ઊભા થઈ રહ્યા છે।